जुलाई महीनाના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘમહેર જોવા મળી। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે। જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। જિલ્લાના ભેંસાણ, રાણપુર, મેંદપરા, હળમતિયા, માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો આ તરફ માળિયાહાટીનામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળ્યો। 2 કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી। મહત્વનું છે કે વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી સ્થાનિકોને રાહત મળી તો માળિયાના અકાળા, વીરડી, દુધાળા, કેરાળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા તો કેટલાક સ્થળોએ રસ્તા પર પડેલા વાહનોના અડધા ટાયર ડૂબે તેટલા પાણી રસ્તા પર ભરાઈ ગયા હતા તો આ તરફ કેશોદ, માણાવદર, વંથલીમાં મેઘરાજાએ જમાવટ કરતા લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી હતી। जूनागढ़ में सवारथी ज मेघराजा मेहरबान थया छे। आप जोई शको छो के जूनागढ़ शहर में वरसादी माहौल छे ते शरू थयो छे। जूनागढ़ शहर ज नहीं परंतु जिला में पण वरसादी माहौल छे। आप जोई शको छो के जूनागढ़ शहर नी अंदर जे वरसादी माहौल छे अने खास करीने माळियाहाटीना, मांगरोळ, केशोद सहितना विस्तारों में हाल धोधमार वरसाद वरसी रह्यो छे। जूनागढ़ शहर में पण धोधमार वरसाद छे ते શરૂ થયો છે। માળિયામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ છે ત્યારે ભેસાણ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ અત્યારે શરૂ થયો છે। હાલ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ છે ને જેના કારણે હાલ લોકોમાં ખુશી છે, ખેડૂતો પણ ખુશખુશાલ છે કારણ કે ખેતી લાયક વરસાદ હવે થઈ ગયો છે। પરંતુ પ્રથમ વરસાદે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે। આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તાર પાસે આવેલો જે ગરનાળું છે જ્યાં પાણી ભરાયું છે। સામાન્ય વરસાદમાં જ આ રીતના પાણી છે તે આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ભરાઈ જાય છે। જે જનજીવન છે તેને પણ આ જે પાણી ભરાવાના કારણે અસર થતી હોય છે ને અહીં બપોરના સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે હાલ પાણી ભરાઈ ગયા છે। રસ્તો અવર જવરનો બંધ થઈ ગયો છે। બીજી માહિતી એ પણ હાલ મળી રહી છે ફાયર વિભાગની ટીમ છે તે અહીં સ્થળ ઉપર છે અને એક કાર સામેની તરફથી જે આવી રહી હતી અને તે પાણીમાં ગરકાવ થઈ હોવાની માહિતી છે ને હાલ ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે પરંતુ કાર આ પાણીની અંદર ક્યાં છે તે દેખાતું નથી। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ જે ગરનાળું છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે। ચોમાસામાં આ જ રીતની સ્થિતિ રહેશે। લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એક બાજુ રસ્તાઓનું ખોદકામ તો બીજી તરફ ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે। સામાન્ય રીતે 15 જૂનથી વિધિવત રીતે ચોમાસું શરૂ થાય છે પરંતુ લાંબા સમય સુધી વરસાદી માહોલ ન છવાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। જો કે આજ રોજ આખરે મેઘરાજાએ ગીર પંથક અને આજુબાજુના જંગલના વિસ્તારમાં ધડબડાટી બોલાવી છે। ગીર જંગલ નજીકના ગામો કંટાળા, પાવટી, સાંઢડી ધાર, અરણેજ, પાણીકોઠા, લીમદ્રા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે ગીર જંગલ અને જંગલ બોર્ડરના ગામોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ગીર ગઢડાના નગડિયા, ધોકડવા, નવા ઉગલા, જૂના ઉગલા, નતલી સહિતના ગામોમાં વરસાદ થતા ગીરમાં વસતા પશુ પક્ષી અને વન્યજીવોને ગરમીથી રાહત મળી છે।